અસદુદ્દીન ઓવૈસીએ પોતાના નાના ભાઈ અકબરુદ્દીન ઓવૈસીના વિશે કહ્યું હતું કે તેઓ થોડી તોપ છે। ઓવૈસીના નિવેદન પર ભાજપના નેતા નવનીત રાણાએ ટિપ્પણી કરી છે। તેમણે કહ્યું કે હું અસદુદ્દીન ઓવૈસીને કહેવા માંગુ છું કે અમે આવી તોપ ઘરની બહાર શણગાર માટે રાખીએ છીએ। તેમણે વધુમાં કહ્યું કે મોટો કહે છે કે અમારો નાનો ખતરનાક છે, એટલે અમે આવા ખતરનાક લોકોની અમારા ઘરમાં રાખીએ છીએ। યાદ રાખો, હું પણ એક સૈનિકની દીકરી છું। અસદુદ્દીન ઓવૈસી કહે છે કે મેં મારા નાના ભાઈને સમજાવ્યા છે। અરે તમે સમજાવ્યું એટલે તમારી નજર સામે છે, નહીતર આજે દરેક ગલીમાં રામ ભક્તો અને મોદીજીના સિંહો ફરે છે। હું બહુ જલ્દી હૈદરાબાદ આવી રહી છું, જોઈએ મને કોણ રોકે છે। તો નવનીત રાણાએ સણસણતો જવાબ આપ્યો છે। હવે અમે આવી તોપ ઘરની બહાર નથી કાઢતા, તેવો વળતો પ્રહાર કર્યો છે। જે પ્રમાણે અત્યારે નવનીત રાણા અને ઓવૈસી વચ્ચે જે કોલ્ડ વોર અત્યારે ચાલી રહ્યું છે, એક બીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરી રહ્યા છે। જે પ્રમાણે ભૂતકાળની અંદર અસદુદ્દીન ઓવૈસીએ જે પ્રમાણે કહ્યું હતું કે ફક્ત 15 મિનિટ સુધી જો પોલીસ હટાવી લેવામાં આવે તો મુસલમાનોની તાકાત છે તે અમે બતાવી દઈશું। પરંતુ આ મામલે નવનીત રાણાએ પણ અમરાવતીના એક સભા દરમિયાન કહ્યું હતું કે 15 મિનિટ શું 15 સેકન્ડને જો તમે પોલીસ હટાવી લો તો અમે તમને બતાવીશું કે બંને ભાઈઓ છે ક્યાં આવ્યા હતા અને ક્યાં જતા રહેશે તે કોઈને ખબર પણ નહીં પડે। આ મામલે જે નિવેદન બંને વચ્ચે થયા હતા, પરંતુ આ મામલે પણ જે ઓવૈસીએ રિપ્લાય કરતા કહ્યું કે 15 મિનિટ શું 15 કલાક અમે તમને આપવા માટે તૈયાર છીએ, પરંતુ તમે એ કરી બતાવો। ફરી એક વખત જે આ બંને વચ્ચેની કોલ્ડ વોરને જે વાદ વિવાદ છે તે વધ્યો છે। આ મામલે ફરી વખત ઓવૈસીએ કહ્યું છે કે મારો ભાઈ તોપ છે, મારા ભાઈને મેં સાચવી રાખ્યો છે અને મારા ભાઈને ખબર છે કે જ્યારે ક્યારે શું કરવાનું છે। જ્યારે હું આરામ કરીશ ત્યારે મારા ભાઈને તમામ વસ્તુ સોંપી જઈશ અને ત્યારબાદ મારો ભાઈ જ નક્કી કરશે કે હવે કોનું કેવી રીતે શું કરવું। આ મામલે પણ જ્યારે નવનીત રાણાએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે અમે પણ જે એક શેર છીએ, અમે પણ જે લોકો છે, અને તમે જે તોપની વાત કરો છો તો આવી તોપો જે છે તે અમે અમારા ઘરની બહાર શણગારવામાં રાખીએ છીએ અને આવી તોપો જે છે એમાંથી અમે કોઈ ડરતા નથી। સાથે સાથે નરેન્દ્ર મોદીના શેર જે છે તે તમામ ગલીઓમાં જોવા મળશે, એટલે કે તમારી જે તોપ છે તેનું કશું જ આવશે નહીં। સાથે જ નવનીત રાણાએ એ પણ કહ્યું છે કે હું હૈદરાબાદ આવી રહી છું ત્યારે હું પણ જોઉં છું મને કોણ રોકશે। આવા જે વેધક સવાલો છે તે પણ તે કર્યા છે। નવનીત રાણાએ એ પણ કહ્યું છે કે ઓવૈસી અને તેનો ભાઈ જે તોપ ગણવામાં આવે છે તેને આગામી દિવસોમાં એ બતાવીશું કે કોણ તોપ છે અને કોણ કિંગ છે। સાથે સાથે તેમણે એ પણ કહ્યું છે કે હું પણ એક સૈનિકની પુત્રી છું, એટલે કોઈનાથી ડરવાની નથી। એટલે કે લોકસભાનું જે ઇલેક્શન જે આવી રહ્યું છે ત્યારે જે બંને પક્ષો જે છે તે પોતાની જીત માટે એકબીજા પર આક્ષેપ પ્રત્યાક્ષેપ કર્યા છે। નવનીત રાણા અને ઓવૈસી વચ્ચેની જે કોલ્ડ વોર જે છે તે બંને શાબ્દિક પ્રહારો છે એકબીજા પર કરી રહ્યા છે। બંને લોકો છે એકબીજાને નીચા દેખાડવાનો પ્રયાસ કરતા તેવું પણ લાગી રહ્યું છે। પ્રચાર દરમિયાન જે 15 મિનિટ 15 સેકન્ડ અને 15 કલાકની જે વાતો કરવામાં આવી રહી છે તે પણ ખૂબ જ ગંભીર રીતે જે વાતો કરવામાં આવી રહી છે। એટલે કે આગામી દિવસોમાં આ મામલે જે જાતિવાદ જે છે તે પણ વધી શકે છે અને સાથે જ ચૂંટણી પંચ જે છે આવી હેટ સ્પીચને પણ નકારતું હોય છે અને સાથે આવા લોકો ઉપર કાર્યવાહી પણ કરતું હોય છે। પરંતુ ઓવૈસી અને નવનીત રાણા છે તે બંને એકબીજા પર આક્ષેપ કરવામાંથી પાછા પડી નથી રહ્યા અને સાથે જ જે પ્રમાણે ઇલેક્શન જે આવી રહ્યું છે અને જે પ્રમાણે નવનીત રાણાએ જે કહ્યું છે કે આગામી દિવસોમાં હૈદરાબાદ આવી રહ્યું છે ત્યારે જોઈએ છે કોનામાં કેટલો દમ છે। જી તો ઓવૈસી અને નવનીત રાણા વચ્ચે કોલ્ડ વોર સર્જાઈ રહ્યું છે। ઓવૈસીને પોતાનો ભાઈ તોપ કહ્યો હતો, તેની પર નવનીત રાણાએ પોતાનો વળતો પ્રહાર કર્યો છે અને પોતાને સિંહ ગણાવી છે।